અથવા રીલની સ્ક્રિપ્ટ બને ત્યારે એવરી ટાઈમ મારે ફોન નંબર જે છે અથવા તો મારું એડ્રેસ જે છે એ એવરી રીલના કેપ્શનમાં જવું જોઈએ. એ તમે એને કીધું છે, બરાબર છે. તમે અહીંયા એવું લખી શકો કે આ સપોઝ આ જે છે આ મારો ફોન નંબર છે, બરાબર છે. આ ફોન નંબર મારે દરેક રીલમાં જવો જોઈએ અને આ તું યાદ રાખી લે. ઓકે, તું યાદ રાખી લે ખાલી આ વસ્તુને, તારે કોઈ દિવસ ચેન્જ નથી કરવાનું. એટલે એ શું કરશે, આ જ્યારે આ સોર્સિસમાં આમાં તમે કાંઈ નહીં લખ્યું હોય ને તો આની એક મેમરી બનાવશે, આની હારે કનેક્ટેડ, અને એમાં એડ કરી દેશે. એક્ઝામ્પલ તમને બતાવું, મેં કઈ કઈ મેમરી સેવ કરેલી છે તો એ હું તમને અહીંથી દેખાશે. મેમરી છે મેનેજ, આ મેમરી છે. જો આ પ્રોજેક્ટ સ્પેસિફિક કોન્ટેક્ટ નંબર. ઓકે, અહીંયા મેં એને કીધું છે કે આ બ્રાન્ડ માટે આ જ ફોન નંબર છે અને આ બ્રાન્ડ માટે આ જ ફોન નંબર છે.